નમસ્કાર મિત્રો, મારી ઉંમર 40 વર્ષની છે। હું ગુજરાતના એક નાના એવા ગામમાં રહું છું। મારો પરિવાર ખૂબ જ પૈસાદાર છે, એટલે અમારી પાસે ઘણી બધી જમીન છે અને મારા પતિને નજીકના શહેરમાં સારો એવો ધંધો પણ ચાલે છે અને પૈસાદાર હોવાથી અમારું ઘર ખૂબ જ મોટું છે। અમારા ગામની શાળામાં ભણવા આવતા 2 શિક્ષકો અમારા ઘરની રૂમમાં ભાડે રહે છે। જ્યારે અમે ઘર બનાવ્યું હતું ત્યારે મારા પતિએ વિચાર્યું એવું હતું કે આપણે 2 રૂમ અલગથી બનાવીએ, જેથી ગામમાં કોઈ શિક્ષક આવે તો તે અહીંયા ભાડે રહી શકે। એટલે તે છોકરાઓને ભણાવવા માટે થોડા દિવસ પહેલાં અમારા ઘરે 2 શિક્ષકો આવ્યા હતા ભાડે રહેવા માટે। તેમાંથી એકની બદલી બીજા ગામમાં થઈ ગઈ, એટલે તે હવે એક જ શિક્ષક અમારા ઘરે રહે છે। હવે તે એકલા પડી ગયા હતા। જ્યારે પણ હું મારા ઘરનું કામ કરતી હોઉં ત્યારે તે પોતાની રૂમમાં બેઠા બેઠા મને જોયા કરતા। જોઈને મને હંમેશા એવું લાગતું હતું કે શિક્ષક અહીંયા પોતાની પત્ની વગર રહે છે, એટલે મારી જેમ તેની પણ અધૂરી હશે। અને એટલે મને વિચાર આવ્યો કે જો અમારી બંનેની જિંદગી અધૂરી છે તો અમે બંને એકબીજાની મદદ કરી શકીએ છીએ। એટલે બીજા દિવસે શિક્ષક સાથે વાતો કરવાનું ચાલુ કરી દીધું। સવારે 10 વાગે એટલે હું શિક્ષકને ચા પીવા માટે મારા ઘરે બોલાવતી। તે રોજ ચા પીવા માટે 10:30 વાગ્યા સુધી મારા ઘરે બેસે અને પછી નિશાળે જતા રહેતા। તે રોજ મારા ઘરે ચા પીવા આવવા લાગ્યા। હવે તો હું ના બોલાવું તો પણ તે સામેથી 10 વાગે એટલે ઘરે આવી જાય। ત્યારે ઘરે આવીને તે કહેતા, ભાભી ચા બનાવો, તમારા હાથની ચા પી લઉં અને પછી હું નિશાળે ભેગો થઈ જાઉં। થોડા સમયથી તેની નજર પણ મારા માટે બદલાઈ ગઈ હોય એવું લાગતું હતું। હવે જ્યારે તે મારી સામે જોતા ત્યારે મારા ચહેરા કરતાં તેની નજર મારા ડાબલા પર વધારે હતી પડતી। એક દિવસ મારે સ્નાન કરવામાં થોડું મોડું થઈ ગયું। 10 વાગે સ્નાન કરવા ગઈ અને થોડીવાર બાદ શિક્ષક ઘરે આવ્યા। આવીને બોલ્યા, ભાભી ચા બનાવો, હવે તમારા હાથની ચા પીધા પછી હું નિશાળે ભેગો થઈ જાઉં। એટલે મેં તેને કંઈ જવાબ ના આપ્યો। હું મારા બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખીને સ્નાન કરી રહી હતી। શિક્ષક મને જોવા માટે મારા બાથરૂમની નજીક આવ્યા અને મને છુપાઈથી જોવા લાગ્યા અને મને તો ખબર હતી કે કોઈ મારી પાછળ ઊભું રહીને મને જોઈ રહ્યો છે અને પછી આ કોઈ બીજું નહોતું, શિક્ષક પોતે જ હતા। સ્નાન કરીને જેવું હું ઊભી થઈ અને પાછળ ફરી તો શિક્ષક મારી સામે ઊભા હતા। તે પણ સમજી ગયા હતા। ત્યારબાદ તે અંદર આવ્યા અને ત્યાં જ મને હાથમાં ધોકો આપીને અડધો કલાક સુધી કપડાં ધોવાનું કામ લઈ લીધું। ત્યારબાદ શિક્ષક રોજ સવારે 10 વાગે આવે, અડધી કલાક કપડાં ધોવે અને નિશાળે જતા રહે। હવે તો અમારો આ રોજનો કાર્યક્રમ બની ગયો હતો। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો। ફરી મળીશું એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આવજો, ધન્યવાદ।